ચોમાસાની ઠંડી ઋતુમાં ખાવાની મજા પડે એવા હું તમને એક તોડીને બતાવું ઓરિજિનલ સુરતી ટેસ્ટના બટેટા વડા, જે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે, અંદરથી સોફ્ટ હોય છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી હોય છે, જે ખાટા મીઠા અને તીખો ટેસ્ટ અને ચટપટો ટેસ્ટ હોય છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। જે ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે તેના માટે આપણે એક કઢાઈ લીધી છે, તેની અંદર આપણે તેલને સરસ ગરમ થવા દેવાનું। એમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ એડ કરવાની છે અને 2 થી 3 આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે અને બારીક સમારેલા 8 થી 10 લીમડાના પાન લીધા છે। તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો, પણ હંમેશા ચડિયાતું રાખવાનું। અડધી ચમચી હળદર એડ કરવાની છે અને બાફેલા બટેટા નાખી અને અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું અને 3 ચમચી આપણે ખાંડ નાખવાની છે અને સાથે અડધું લીંબુનો રસ લેવાનો છે અને સ્વાદ મુજબ આપણે ધાણા એડ કરીને લાસ્ટમાં ગેસ બંધ કરી અને પૂરણને ઠંડુ કરવા મૂકીએ ત્યાં સુધી આપણે સાઈડ પર મરચાં લઈ લીધા છે, તેને પણ કાપા પાડી લઈએ અને સરસ સ્ટફિંગ ભરી અને રેડી કરી દઈએ। આ મરચાં ચોમાસામાં ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે। સાથે આપણે બટેટાવડાના પણ બોલ્સ વાળી અને રેડી જ કરી લઈએ। તો મેં આવી રીતે બધા જ બોલને રેડી કરી લીધા છે અને ચોમાસામાં આ બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે। તો આપણે એક સાઈડમાં એક બાઉલ લીધું છે, તેની અંદર 3 થી 4 ચમચા આપણે બેસન લેવાનું છે, તેની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને ચપટી હિંગ એડ કરવાની છે, જેથી બેસન આપણને ચોમાસામાં પચવામાં હળવું રહે। પાણી નાખી થોડું પાણી નાખીને રિબિન કન્સિસ્ટન્સી આવે તેવી રીતે આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે। તેની અંદર ગરમ તેલ અને 1 ચમચી તેલ છે અને ચપટી જ સોડા નાખવાનો છે, જેથી આપણા વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને। તમે જોઈ શકો છો પોરિંગ કન્સિસ્ટન્સી આવે એવું, બહુ લિક્વિડ અને બહુ ઘાટું નહીં કરવાનું। તો તેલ ગરમ કરવા મેં સાઈડ પર મૂકી દીધું હતું, તેની અંદર વડા આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તળી લેવાના છે। એવી જ રીતે મેં મરચાંને પણ તળી અને બંનેને કાઢી લીધા છે, જે ચોમાસામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે। તો સર્વ કરીએ બટેટા અને મરચાંના ભજીયા અને સર્વ કરી લઈએ, જે ચાની જોડે ચોમાસાની ઠંડી ઋતુમાં ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે। તો તમે જરૂરથી બનાવજો ગરમા ગરમ બટેટા વડા।